એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ વાવડી ઈસદરા પ્રીમિયર લીગ સિઝન 3ની ફાઇનલ મેચની શરૂઆત થોડીક વારમાં જ થવાની છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ફૂલ માહિતી મળશે. શાબાશ. ટીમનું નામ આપણને ખબર નથી કઈ કઈ ટીમ છે, તો આપણે એ અને બી ટીમ રાખી દેવી. તો એ ટીમનું બેટિંગ ચાલુ છે મિત્રો, તમે જોઈ શકતા છો. સિંગલ લેવાનો પ્રયાસ કર્યો હતો, ઓવર પૂરી થઈ ગઈ છે અને બેટ્સમેન બદલી ગયા છે. બેટ્સમેને ઓફમાં હાંકવાનો પ્રયાસ કર્યો હતો, પણ સીધો કીપરના હાથમાં, કોઈ રન नहीं. ये लगा दिया है सिक्सर, सीधी सीमा रखे के बाद 6 रनों के लिए अच्छा शॉट लेग साइड में. हाँ भाई. બેટ્સમેનનું નામ છે કાનો, બહુ સરસ રમે છે. ઓફ સાइडમાં દડો આંટો છે, જાય છે सीमा रखे के बाद 4 रनों के लिए. एक बॉल पर 6, दूसरे बॉल पर चौका. આ બ્લોગમાં તમને હાઇલાઇટ જરૂર જોવા મળશે મિત્રો, મોટા ભાગ. તો ખેલાડીએ આંટવાનો પ્રયાસ કર્યો હતો, પણ દડો ન અંટાણો બીજો ખેલાડી, અને લાસ્ટ ઓવર હાલે છે. એ ટીમની બેટિંગની 10 ઓવરનો મેચ છે મિત્રો. લાસ્ટમાં તમને મળતી માહિતી મુજબ 83 રન થયા છે અને એ ટીમનું બેટિંગ પૂરું થઈ ગયું છે. હવે બે ટીમ આવશે બેટિંગમાં મિત્રો. ફાઇનલ મેચનો આનંદ લેવા માટે ઘણું બધું પબ્લિક આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકતા હશો વિડીયોના માધ્યમથી. ને આપણી યુટ્યુબ ચેનલ છે મુકેશભાઈ GJ13, સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. નવા બ્લોગ તમને જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. વાત તો સહી છે. બી ટીમની 4 ઓવરમાં 14 રન બનાવીને 7 વિકેટ પડી ગઈ છે. કિશન અને કિરેટ રમે છે. બી ટીમના 5 બલ્લેબાજ સસ્તામાં આઉટ. કિરેટ ને કિશનની જોડી જામી જાય છે અને હવરે સ્કોર નજીક થતો જાય છે. મેચ હવે બરોબર ઉપર આવી જાય છે. કોણ જીતે કોણ હારે એનું કંઈ નક્કી ન કહેવાય. ખાલી એક જ ઓવર બાકી રહી છે અને ઘણા બધી પબ્લિક પણ વધી જાય છે મેચ જોવા માટે. કિરેટે જબરદસ્ત સિક્સર મારી અને બી ટીમ જીતની નજીક, ફાઇનલ સિઝન 3ની જીતની નજીક પહોંચી ગયું છે. બી ટીમ કિરેટનું સુપર હિટ બેટિંગ. બી ટીમ ફાઇનલ મેચ જીતી ગયું છે અને ખેલાડીઓનો જબરદસ્ત ઉત્સાહ તમે જોઈ શકતા છો મિત્રો. લગભગ હારી ગયેલી મેચ બી ટીમ જીતી ગયું છે અને ઉત્સવ પણ એકદમ ડબલ થઈ ગયો છે. કિરેટ અને કિશનની બહુ જબરદસ્ત સાજેદારી રહી, એના બદલ આ ફાઇનલ મેચ જીતી શક્યા. કિરેટે 35 રન બનાવ્યા અને કિશને બનાવ્યા 25 રન. ના બાદ અને 3 વિકેટથી એ ટીમને હરાવી દીધું છે આ ફાઇનલ મેચમાં. હવે જોવી ટ્રોફીનો કાર્યક્રમ. બધી ટ્રોફી ટેબલ ઉપર ગોઠવી દેવામાં આવી છે. ટુર્નામેન્ટના નિયમ પ્રમાણે ટ્રોફી બધાને આપવામાં આવશે. ટ્રોફી આપે એ પહેલાં આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક. નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે આપણી યુટ્યુબ ચેનલમાં. ટુર્નામેન્ટ આપી રહ્યા છે ત્યારે સિનિયર ખેલાડી આવ્યા છે અને ટ્રોફીને આશીર્વાદ આપ્યા. कैसे लोग रहते हैं यार यहाँ पर.